મહારાજે જોબન પગીને કીધું તું, જોબન 3 દિવસ 3 વખત 3 રાતના ઉજાગરા કર્યા. કેટલા રાતના નરેશભાઈ? રૂપેશભાઈ ને? રૂપેશભાઈ 3 રાતના ઉજાગરા કર્યા. જોબન પગીની એવી હાક હતી કે નક્કી કરી લે કે આજે આ વસ્તુ ચોરવી છે, પછી કોઈ બદલી જ ન હકે. અને દબાણનો યજ્ઞ થયો ને એની સાંભળ્યું કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન તરીકે પૂજાય, મારે એની ઘોડી ચોરવી છે. નક્કી કરી લીધું. અને ઘોડી ચોરવી હોય તો હવે કાળા કામ ક્યારે થાય? કાળા અંધારામાં જ થાય. ધોરે દીએ તો કઈ કાળા કામ ન થાય. જો કે હવે તો કળિયુગ એવું આવ્યું એટલે ધોરે દીએ કાળા કામ થાય છે. બાકી કહેવત હતી, કાળા કામ કરવા હોય તો કાળી રાતની રાહ જો, એવી કહેવત હતી. અને ભાઈ રાત પડી, જોબન પગી જોયું ત્યાં તો મહારાજની માણકી બધી ઘોડીથી અલગ. કારણ કે સમાચાર મળી ગયા હતા કે ઘોડીનું પાર્કિંગ હોય ને, ઘોડ સવાર, એમાં જે સૌથી અલગ દેખાતી હોય એ જ મહારાજની. અને જોયું ત્યાં તો ખિલખિલાટ કરે. હો ભાઈ, જાતવાન ઘોડી હતી, જેવી તેવી નહોતી. દરિયામાંથી એક દરિયાદેવ એક એવો ઘોડો નીકળ્યો હતો. ને આખું એક ચરિત્ર છે. મેં ઘણી વખત વાત કરીશ કે મહારાજની ઘોડી ક્યાંની હતી, ક્યાંથી આવી, ક્યાંથી ચોરાણી હતી. મૂળ ગોંડલની હતી. જાતવાન ઘોડામાંથી પ્રગટ થઈ અને દરિયામાંથી એક જાતવાન ઘોડો ઉભો થયો અને એનો સંબંધ થયો. એમાં જે જન્મ થયો એ આ ઘોડી. અને કંઈક ઇતિહાસ આવશે ત્યારે વાત કરશું. માણકી ઘણી વખત કરેલો છે ઇતિહાસની વાત. ઈ ઘોડી રૂપવાન દેખાઈ ગઈ કનુ બાપા, પણ હતી કેની ઘોડી? સહજાનંદ સ્વામી. ઘોડી સોરવા જાય ને ઘોડીએ સહજાનંદ દેખાય. શું થાય? ઘોડી સોરવા જાય ને ઘોડીએ સહજાનંદ દેખાતી. એક રાત ફેલ ગઈ, બીજી રાત્રે આવી ઘટના બની, ત્રીજી રાત્રે સોરવા જાય કે આજ તો 3 રાત તો હું તો નહીં. અને ત્રીજી રાત્રે ચોરવા જાય તો ઘોડીએ સહજાનંદ દેખાય. શું દેખાય? આમ ટેકો લઈને ઉભા હોય ને આમ ઉભા હોય ને ભાઈ ભગવાનના લટકા તો હે. तेरी मूर्तिया पे मन मेरा अटका, प्यारा लागे तेरा पीला पटका, तेरे गले में गुलाबों का हार, ओहो तेरे गले में गुलाबों का हार, तुम इतना मत करियो श्रृंगार, नजर तो है लग जाएगी प्यारे, नजर तो है लग जाएगी. विचार करो, घोड़िए સહજાનંદ દેખાય. આ તો ભડકી ગયો કે આ તો એક ઘોડીએ દેખાતા હતા, આ તો ઘોડીએ સહજાનંદ દેખાય. મારું બધા કહે છે ભગવાન છે અને હંતાવા જાતો પછી મહારાજ નથી. જોજો તો કરી જીવ ઉપર કેવી દયા. જોબન અને નામે ખબર છે. અને બહાર નીકળો ભાઈ. હા એ પાસો વળ જ્યાં બધું મૂકવાનું હોય ત્યાં તો કઈ માઈ કે સમજણ પડે મહારાજના શબ્દ. જ્યાંથી છૂટવાનું છે ત્યાં પેક થામા. અને ભાઈ જીવ તો મુમુક્ષુ હતું તો જ મહારાજની ઘોડી ચોરવાનો સંકલ્પ થાય ને. અને રડવા પછી તો બહુ મોટી વાત છે. જોબન પગીએ 2 કોથળા ઠેલવા, જમીન ઉપર પાણી મૂક્યું તો જમીન ફાટી ગઈ. પણ કહેવાનું મારું ઈ છે કે ભગવાન સ્વામિનારાયણે કીધું કે મૂકી દે બધું અને જાયગા ત્યાંથી હવાર કરી નાખ. જોબન હું સ્વામિનારાયણ તને કોલ આપું, તને હું અક્ષરધામ આપી દઈશ કે હું તને કલ્યાણ કરીશ. અને ઇતિહાસ એમ કહે છે કે 11 દિવસની વાર હતી. ભગવાન શ્રી હરિ તો સોધામ વયા ગયા હતા. અને જયારે 11 દિવસની વાર હતી, જોબન પગીએ ઘરમાં એમ કહી દીધું, દીકરી આજથી 11મે દાડે મને આ પુરુષોત્તમ નારાયણ તેડી જવાના છે. જોબન પગીએ વડતાલમાં જાહેર કરી દીધું કે 11 દી પછી ભગવાન સ્વામિનારાયણ બપોરે મધ્યાહન સમયે મને અક્ષરધામમાં તેડી જવાના છે. સંતોને વાત કરી. સંતો એમ કે હું જોબન? તો કે હા, 1 2 3 4 5 6 7 8 9 10 થી ગયા. 11મો દાડો આવ્યો. જોબન પગી સંતો પાસે ગયા, કીધું સંતો
ધૂન કરો. બપોરના 12ના ટકોરે મને સહજાનંદ સ્વામી તેડી જવાના છે. મને 11 દી પહેલા કહી ગયા છે. અને ઇતિહાસ એમ કે સંતોએ જોબનની બાજુમાં ધૂન કરી અને જોબનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે સાંભળો, આ સહજાનંદ સામે ઉભા છે. લ્યો મારા બધાને છેલ્લા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ ભગવાન એટલી કરુણા કરી છે, એટલી કૃપા કરી છે. અને આવા જોબન તો કેટલાય આ સંપ્રદાયમાં થઈ ગયા, જેને કહીને ભગવાન તેડી ગયા કે જાત અને એકાદશી દિવસે તેડી જાય. પછી સંત હોય તો ઠીક, અને કદાચ બ્રહ્મચારી હોય તો ઠીક, અને કદાચ ગ્રહસ્થ હોય તો ઠીક. આજ ગામનું આજ મંદિરની વાત લઈ લ્યો તો અમારા વજુ બાપાને ભગવાન સ્વામિનારાયણ ક્યાંય તેડી ગયા. ઇતિહાસ એમ બોલે છે. અમારા કનુ બાપા ઘણી વખત કહેતા હોય કે જયારે જેતપુરના સંતો છેલ્લે આવ્યા ત્યારે વજુ બાપાએ કીધું હતું કે હવે 2-4 દિવસમાં મને તો ભગવાન તેડી જાય. 2-3 દિવસ ત્યાં વજુ બાપાને ભગવાન તેડી ગયા. કેમ ન તેડે? જેને જેનો આશરો એને એની લાજ છે. હું કરવા ન તેડે, ભજે એનો ભગવાન છે.